પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે ઉપરના પ્રશ્ન 7 માં આપેલ ત્રિકોણ ABC નું 5 સેમી વાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે. કેમાંથી પરિભ્રમણ કરવામાં આવે? 5. તો હવે અહીંયા પરિભ્રમણ ક્યાંથી કર્યું હતું? હવે ક્યાંથી કરવાનું? મતલબ હવે 5 ઉપર આવી જાય ને 12 એ તો આપણે હમણાં કર્યું જ હતું. હાલો ભાઈ કરી નાખીએ ભાઈ. આવું તમને બહુ આવડે. બોલો આવડે કે ન આવડે? હા તો પાડો. નો આ પાડે ની માના હમ. હા બાપુ જો આમ હોય ઘટે તો જિંદગી ઘટે જમીલની, બાકી કાંઈ. એલા પણ જમીલ તને હું નડે? એલા એના આમ હું ખાસ. હાલો ભાઈ તો આ શંકુ છે એવું સમજી લઈએ, બરાબર ને? તમને ખબર છે આવડી આ તિર્યક ઊંચાઈ છે એ L. પરિભ્રમણ ક્યાંથી કરે છે ભાઈ? 5 સેમી. એટલે ઊભી લાઈન જે છે હવે એ 5 થઈ ગઈ, એટલે એ આપણી થઈ ગઈ ઊંચાઈ, બરાબર. અને રેડિયસ ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 12. ડન છે. 13 કોઈ દી નહીં બદલાય, 5 અને 12 બદલાઈ શકે, બરાબર. તો આપણને શું કીધું ભાઈ? તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો. ગોતી લઈએ. હવે પાછું ઘનફળ ગોતવાનું છે તો આપણે લખી નાખીએ શંકુનું ઘનફળ. જાગોશ ને બધાય? શું જવાબ આવશે? 1/3 પાઈ r² h. 1/3. ઓલામાં પાઈની કિંમત નહોતી મૂકી, આમાંય પાઈની કિંમત નહીં મૂકીએ. હવે શું લેવા પાઈની કિંમત નથી મૂકવાની? મને ખબર પડી ગઈ, હું હમણાં તમને સમજાવું. r². r એટલે શું છે? 12. તો આપણે કરી નાખીએ 12 ગુણ્યા 12. h કેટલા છે ભાઈ? 5. 3 ચોકું 12, બરાબર. હા કે ના? પાઈ એમનમ. હવે 5 ચોક 20 ગુણ્યા 12. તો તમને 12 નો ઘડિયો આવડે કે ન આવડે? 12 દુ પાછળ મૂકો મીંડું એટલે કેટલું થાય? 240. અને પાઈ પૂછડામાં. ડન છે. અને સેમી છે એટલે આપણે લખી નાખશું સેમી ઘન. હાલો ક્લિયર થઈ ગયું. આગળ હવે શું લેવા પાઈની કિંમત ન મૂકી? તો આટલા માટે કારણ કે દાખલામાં આગળ કીધું કે પ્રશ્ન 7 અને પ્રશ્ન 8 માં બનતા શંકુનો ગુણોત્તર શોધો. અને ગુણોત્તરમાં પાઈ શું થઈ જાય? ઉડી જાય. એટલે પાઈની કિંમત મૂકી ન હોય. બાકી ખાલી એક જ દાખલો પૂછ્યો હોય તો તમારે પાઈની કિંમત મૂકવાની. અહીંયા તો ગુણોત્તર ગોતવાનું છે એટલે પાઈની કિંમત નહોતી મૂકી. તો આપણે લખી નાખીએ ભાઈ ગુણોત્તર બરાબર દાખલા 7 માં આપણને શું જવાબ મળ્યો હતો? 100 પાઈ. હા કે ના? તો અહીંયા હું લખી નાખું 100 પાઈ. અહીંયા શું જવાબ મળ્યો? 240 પાઈ. પાઈ 0 0 10 ના અડધા 24 ના અડધા 12. એટલે જવાબ કેટલો આવ્યો? 5/12. એટલે ગુણોત્તર કહેવાય 5/12. કેટલો ગુણોત્તર કહેવાય? દાખલો થઈ ગયો. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.